ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિનની ઉજવણીના ભાગરૂપે ભાજપા યુવા મોરચા દ્વારા છાણી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો। ભાજપા યુવા મોરચાના પ્રભારી પ્રકાશ ગુર્જર, અધ્યક્ષ અલ્પેશ લિંબાચિયા, વિકાસ દુબે, લખદરસિંહ ઝાલા સહિતની ઉપસ્થિતિમાં ગત સાંજે છાણી સ્થિત કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ પોતાના કિંમતી રક્તનું દાન કર્યું હતું। भारतीय जनसंघના સ્થાપક અધ્યક્ષ डॉक्टर श्यामा प्रसाद मुखर्जी जो आ देश में जम्मू काश्मीर में प्रथा थी कि एक देश में दो विधान दो प्रधान नहीं चलेंगे, एना सामे एमने आंदोलन करीने वगर परमिटे काश्मीर में प्रवेश कर्यो अने त्यां एमनुं शंकास्पद हालत में मृत्यु थयुं। ए दिवसने आज भारतीय जनता युवा मोर्चो बलिदान दिवस तरीके मनावे छे અને આ દિવસે ભારતીય જનતા યુવા મોરચો સમગ્ર ગુજરાતમાં રક્તદાન શિબિર કરીને આ દિવસને મનાવે છે અને યાદ અપાવે છે યુવાનોને કે શ્યામા પ્રસાદ મુખર્જીએ આ દેશમાં શું કર્યું છે। તેમનો આજે 61મો બલિદાન દિવસ છે। એ નિમિત્તે આજે વડોદરા શહેરમાં બી રક્તદાન શિબિરનું આયોજન કરી અને યુવાનોમાં એક મેસેજ આપ્યો છે કે ભાઈ શ્યામા પ્રસાદ મુખર્જીએ કાશ્મીરમાં પરમિટ પ્રથાનો વિરોધ કરીને એમના દેહનું બલિદાન આપ્યું હતું।